દેશના 75માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર હર્ષોલ્લાસ સાથે સંજેલી તાલુકાના સિલપન હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી। આ વેળાએ આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારી મંત્રીએ આજના પ્રજાસત્તાક દિવસની શુભકામના સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી। ધ્વજવંદન બાદ સુરક્ષા જવાનોની વિવિધ પાંખ દ્વારા યોજાયેલી પરેડનું નિરીક્ષણ યોજાયું હતું। પ્રભારી મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધનમાં જણાવ્યું હતું કે સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક વીર સપૂતોએ આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે તેમ જણાવ્યું હતું। 4 દિવસ પહેલાં આખું ભારત રામના આદર્શ અને રામના કાર્યોને હર્ષોલ્લાસ સાથે વધાવી દેશના વચ્ચે શ્રી રામના જયઘોષ સાથે સંતુષ્ટિ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે ત્યાગ અને તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને આપણે મહામૂલ્ય આઝાદી અપાવી છે। આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ ભારતીય નાગરિક હોવાના ગર્વ અનુભવી રહ્યા છે તેમ જણાવ્યું હતું। ત્યારે સ્વચ્છ ભારત અભિયાન, મેરી મિટ્ટી મેરા દેશ, વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવતર કાર્યોમાં સર્જ્યા છે તેમ જણાવ્યું હતું। ત્યારે આપણે સૌ ગુજરાતના ગરીબો, વંચિતો, યુવાનો, આદિવાસી, ખેડૂતો, મહિલાઓ અને બાળકોના સૌ કોઈના વિકાસ માટે ઘણું બધું કામ કર્યું છે તેમ જણાવ્યું હતું। ત્યારે આ અવસરે ધારાસભ્ય રમેશ કટારા, કલેક્ટર ડૉક્ટર હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।